આજે ગુજરાત સાંજ અને રાત્રિ દરમિયાન તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાંભળવા માટે થઈ જાય તૈયાર। આજે મિત્રો તીવ્ર ગાજવીજ થશે કારણ કે સરફેસ લેવલે એટલી બધી અસ્થિરતા જોવા મળી રહી છે। તો બીજી તરફ 850 એચપીના ઊંચાઈના પવનોની અંદર પણ જામશે અસ્થિરતા। અત્યારે એક સાથે મિત્રો અપર મિડ અને હાઈ લેવલના જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અંદર જે સિસ્ટમોની અસરો જોવા મળી છે ને જેને લઈ ગુજરાતના વિસ્તારોમાં જામશે મિત્રો તીવ્ર ગાજવીજ સાથેનો વરસાદ। તો બીજી તરફ હવામાન વિભાગે 10 વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના જાણી લો કયા ભાગોને રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ ખાબકવાનું આપી દીધું છે એલર્ટ। તો બીજી તરફ સૌરાષ્ટ્રના જાણી લો બીજા અન્ય કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળશે વરસાદ। આ તમામ જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે હવે સાંજ થવા આવી છે ને આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેની અંદર દરિયાના પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠા અને દક્ષિણીય સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથેના અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ શરૂ થઈ ગઈ છે અને અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। તો આ રીતે મિત્રો અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જેની અંદર ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢના માંગરોળ લાગુ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અંધારપટની સાથે વીજળીના કડાકા સાથેનો શરૂ થયો છે વરસાદ। તો બીજી તરફ દ્વારકાના પણ ખંભાળિયા આજુબાજુના અમુક વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ નોંધાણો છે। તો બીજી તરફ રાજકોટના પણ અમુક સીમિત વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। ને મિત્રો આપણે હવે જાણીશું કે આગામી કલાકોની અંદર જાણો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ જ રીતે જોવા મળશે અત્યંત ભારે વરસાદ। વરસાદની આગાહીની વચ્ચે ખાસ કરીને મિત્રો વાતાવરણીય અસ્થિરતા અત્યારે ભારે જોવા મળી રહી છે, જેને લઈ આ તોફાની વરસાદ વીજળીના કડાકા સાથેનો આજ સાંજે તો બીજી તરફ આજ રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો રીતસરનું જોવા મળશે મેઘ તાંડવ। હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી ખાસ કરીને કલાકોને લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો કે જેને આજે રેડ એલર્ટની અંદર મૂકવામાં અત્યારે આવેલ છે, જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, આ સાથે જ દ્વારકા અને રાજકોટ લાગુના વિસ્તારો, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાઓને અત્યારે મિત્રો આવનારા ખાસ કરીને 10 વાગ્યા સુધીની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના બાકીના અન્ય વિસ્તારો જેની અંદર રાજકોટ જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, આ સાથે જ મોરબી, બોટાદ, જૂનાગઢ આજુબાજુના વિસ્તારોથી લઈ અમરેલી આ વિસ્તારોને મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે પણ આપી દીધું છે। આ સાથે જ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં અમદાવાદ સહિત આપ અહીં જોઈ શકો કે ખાસ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, આ સાથે જ કચ્છની અંદર આવનારી કલાકોને લઈ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી કલાકોમાં તીવ્ર ગાજવીજ સાથેનો જોવા મળી શકે। આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના પણ વિસ્તારો જેમાં આણંદ, નડિયાદ, ખેડા, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર કે જે મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે એ વિસ્તારોને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે, એટલે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં જોવા મળી શકે। મિત્રો અત્યારે ખાસ કરીને ચોમાસાની ધરી ઉત્તરીય ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગોથી લઈ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મિત્રો મજબૂત બની અને લો પ્રેશરની અંદર ભારતના પ્રદેશો ઉપર ભમતી જોવા મળી છે, આ સિસ્ટમ અત્યારે મિત્રો પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ ખસતી જોવા મળી છે। અને આજે સાંજે મોડી સાંજ તો રાત્રિના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનો જે ખૂબ જ સક્રિય ભેજવાળો છેડો છે ગુજરાત ઉપર જામશે। આ લો પ્રેશર સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર આજ સાંજ મોડી સાંજ તો રાત્રિથી ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે લાવશે વરસાદ, અને આ ચોમાસાની ધરી આ સિસ્ટમમાંથી પસાર થઈને બંગાળની ખાડીની અંદર આ રીતે જતી જોવા મળી છે, ને જેને લઈ મિત્રો ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે, જેની અંદર આગામી 48 કલાક જેમાં પણ ખાસ 24 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારો માટે
ભારેથી અતિ ભારે વરસાદને લઈને રહી શકે છે। જેમાં આપને જણાવીએ મિત્રો તો મોડલના આધારે જણાવીએ તો આગામી કલાકોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, આ સાથે બોટાદ અને અમરેલી સહિત જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર તીવ્ર ગાજવીજ મિત્રો અમુક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના છે। આથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી। અને એ વિસ્તારોની અંદર મિત્રો 2 થી લઈ 4 ઇંચ સુધીનો ખાબકી શકે છે વરસાદ, તો અમુક વિસ્તારોમાં 5 ઇંચ સુધીના પણ આવી શકે છે આંકડા। તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું જોર ભારે જોવા મળી શકે, જેની અંદર મિત્રો ગાંધીનગર, અમદાવાદ લાગુના વિસ્તારો હોય, મહીસાગર, અરવલ્લી, આ સાથે જ ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના વિસ્તારો જેમાં પાટણ, બનાસકાંઠાના વિસ્તારો હોય, મહેસાણા, આ સાથે જ ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ દરમિયાન તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેના હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની રહેશે આગાહી। મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરીને આપને જણાવીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારો જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, આણંદ, ખેડા લાગુના નડિયાદ આજુબાજુના વિસ્તારો, એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ કે જેમાં 4 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબકી શકે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વરસાદ યથાવત જોવા મળી શકે છે, જેની અંદર ખાસ કરીને મિત્રો સુરત, નવસારી, વલસાડ, આ સાથે ડાંગ, નર્મદા, તાપી લાગુના વિસ્તારો, આ સાથે ભરૂચ અને ભરૂચ લાગુના નર્મદા, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર આગામી કલાકોને લઈ એટલે કે મિત્રો આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે, જેમાં 2 થી 4 ઇંચ સુધીનો જોવા મળી શકે છે વરસાદ। તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ ખાસ આવનારી કલાકોને લઈ જેમાં પણ મોડી સાંજ દરમિયાન ગાંધીધામ લાગુના વિસ્તારો હોય, માંડવી આજુબાજુના વિસ્તારો, રાપર, આમ દરિયાના પટ્ટીના જે દક્ષિણીય કચ્છ, આ સાથે જ બનાસકાંઠા લાગુના પૂર્વ કચ્છ અને સરહદી કચ્છના વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથેનો મિત્રો હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે બીજી તરફ મિત્રો ભાવનગર હોય, અમરેલીનો દરિયાઈ પટ્ટી હોય, ગીર સોમનાથ હોય, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો ભારે તોફાની પવન સાથેનો વરસાદ પણ ખાબકી શકે છે અને જેની અંદર અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો પણ જોવા મળી શકે છે વરસાદ। જોકે અમુક વિસ્તારોમાં 5 ઇંચ સુધીના પણ આંકડાઓ સામે આવી શકે છે। મિત્રો આપ અહીં અત્યારનું જે સાંજ થવા આવી છે તો સેટેલાઇટ મોડલ જોઈ શકો છો, જેમાં જૂનાગઢની અંદર અત્યારે વરસાદ જામતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢના ઘણા વિસ્તારોની અંદર જેમાં પણ કેશોદ, માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે વરસાદ શરૂ થયો છે। તો બીજી તરફ વાડિયા લાગુના વિસ્તારો જે કુંકાવાવ આજુબાજુ જે બગસરા, આ સાથે જ અમરેલી, જૂનાગઢના વિસ્તારો, રાજકોટના વિસ્તારો જેમાં જેતપુર હોય, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થયો છે અને આગામી કલાકોમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત આપ જોઈ શકો મધ્ય સૌરાષ્ટ્ર જેમાં જામનગર હોય, રાજકોટ હોય, આ સાથે જ કચ્છના જે ખાસ કરીને જણાવ્યા એ આગાહીના વિસ્તારો, એ વિસ્તારોની અંદર મિત્રો આગામી 3 કલાકની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને સરફેસ લેવલ ઉપર ઉત્તરી ગુજરાતના ભાગો હોય, આ સાથે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો સહિત મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ભાગોની અંદર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેને કારણે તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથે જામશે વરસાદ। તો બીજી તરફ મિત્રો 850 એચપીના ઊંચાઈના જે પવનો જોવા મળી રહ્યા છે, જેની અંદર પણ આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે અસ્થિરતા વાતાવરણી જોવા મળશે અને જેને લઈ મધ્ય દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગો હશે કે આજ રાત્રિ દરમિયાન તીવ્ર ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો વરસાદ જોવા મળશે। તો ખાસ મિત્રો તમારા માલ ઢોર હોય, ખેડૂત ભાઈઓએ ખાસ કરીને સાવચેતી રૂપે એમને બાંધવા, સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે વીજળીના કડાકા એવા થશે કે જેમાં વીજળી પડવાની પણ સંભાવના રહેશે અને મિત્રો આ વીજળીના કડાકા ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર
આગામી કલાક, સાંજ અને રાત્રે પણ જોવા મળી શકે છે. સાથે જ આપ અહીં જોઈ શકો છો કે આજ રાત્રિ દરમિયાન જે પ્રમાણે અનુમાન જોવા મળી રહ્યું છે એમાં મિત્રો મધ્ય રાત્રિથી લઈ 17 તારીખની વહેલી સવાર દરમિયાન રાજકોટ, જામનગર, જૂનાગઢના અને ગીર સોમનાથના વિસ્તારો હોય, આ સાથે જ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર સારી વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો મિત્રો આજ સાંજ, મોડી સાંજ અને રાત્રિથી રાજ્યની અંદર વરસાદનું જોર ભારે વધી જશે. અમુક વિસ્તારોની અંદર રીતસરના મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની તમામ માહિતી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.